છે કોઈ ક્લાસમાં હાજર? ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ યશ, ગુડ મોર્નિંગ. ચાલો જેટલા હાજર હોય એટલા વિડીયો ઓન કરી દો. આપણે વિડીયો ઓન હશે એની જ એટેન્ડન્સ લેવાના, બાકીનાની એટેન્ડન્સ નથી લેવાના. ચાલો હેપી અને યશ બંને હાજર. ખાલી 5 મિનિટ આપણે વેઇટ કરીશું. 5 મિનિટ પછી આપણે ભણવાનું શરૂ કરી દઈશું. અને આજે જ પહેલું જ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરવાના શરૂ કરી દેવાના છીએ. એટલે જે લોકો હાજર થઈ ગયા છે ટેક્સ્ટ બુક પોસિબલ હોય તો ટેક્સ્ટ બુક સાથે લઈને બેસે. અને ટેક્સ્ટ બુક ના હોય તો કોઈ વાંધો નથી, પેન અને નોટબુક તો ખાસ સાથે હોવી જોઈએ. ના હોય તો વ્યવસ્થા કરી લો. આપણો 10 મિનિટ છે તમારી પાસે. અને જેમની પાસે ઇયરફોન હોય એ ઇયરફોન જોઈન કરીને જ ક્લાસ અટેન્ડ કરે, જેથી કરીને અવાજ વારંવાર રિપીટ થાય છે ના થાય. પ્રતિષ્ઠા માઇક બંધ કરી દે થોડી વાર બેટા. એક્ઝેક્ટ 8 ને 5 મિનિટ આપણે લેક્ચર શરૂ કરીશું. ત્યાં સુધીમાં બધાના વિડીયો ઓન જોઈએ છે, સાથે નોટબુક અને પેન જોઈએ છે. દેખાય છે મને ક્લાસની અંદર. નવા આવ્યા છે એમને ફરીથી કહી દઉં છું, આપણે 5 મિનિટમાં સોરી 3 મિનિટની અંદર લેક્ચર શરૂ કરવાના છીએ. એની પહેલા નોટબુક, પેન અને જો ટેક્સ્ટ બુક હોય મેથ્સની તો ટેક્સ્ટ બુક આટલી વસ્તુ સાથે રાખીને બેસે. અને જ્યારે પણ મેથ્સનો લેક્ચર હોય ત્યારે ખાસ નોટબુક અને પેન તો સાથે હોવી જોઈએ. ખાલી મેથ્સ નહીં, કોઈ પણ સબ્જેક્ટમાં નોટ ને પેન તો તમારી પાસે હોવી જ જોઈએ. જ્યારે પણ કોઈ પણ ટોપિક એવો યાદ રાખવા જેવો લાગે તો એ ટોપિકને તમારે નોટ કરી લેવાનો છે. ચાલો છેલ્લી 2 મિનિટ બાકી છે. યસ, મારો અવાજ ક્લિયર આવે છે બધા? યસ. હા સર. છેલ્લી 1 મિનિટ, એમાં પણ 50 સેકન્ડ બાકી છે. ત્યાં સુધીમાં આપણે યાદ કરીએ ગઈકાલે શું ભણ્યા હતા. કોઈને યાદ હોય કે ગઈકાલે કંઈક આવું કર્યું હતું તો એ વ્યક્તિ અનમ્યુટ થઈને આન્સર આપી શકે છે. સર અવાજ કપાઈ કપાઈને આવે છે. મારો અવાજ કપાઈ કપાઈને આવે છે. બધાને એવું થાય છે કે ખાલી તને એકને એક? મારે એમ થાય છે સર. ઓકે સરસ, એટલે મારા અવાજમાં જ ઇશ્યુ છે. હવે ક્લિયર આવે છે? ઓકે. ઓકે તો હા માઇક હવે ઓફ. આવે છે. સરસ સરસ, ચાલો. બારૈયા શક્તિભાઈ હાજર થઈ ગયા છે આપણી સામે. શક્તિભાઈ, આપણે ક્લાસમાં એવો સવાલ પૂછ્યો છે કે ભાઈ ગઈકાલે આપણે શું ભણ્યા હતા?
અવાજ આવ્યો નહીં પણ માઇક ચાલુ છે તારું. હા નથી તારા હેન્ડફ્રીમાં કોઈ ઇશ્યુ છે બેટા, અવાજ નથી આવતો તારો. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ચાલ, મારો અવાજ આવે છે ને? ખાલી માથું હલાવીને હા પાડી દે એટલે મને ખબર પડી જાય. મારો અવાજ ક્લિયર સંભળાય છે? શક્તિ? ઓકે ઓકે ડન. તારો માઇક તારો અવાજ નથી આવતો એટલે તારા માઇકમાં કંઈક ઇશ્યુ છે. કોઈ વાંધો નહીં. મ્યુટ કરું છું તને હો, જેથી કરીને બીજો વધારાનો અવાજ ના આવે. ચલો, બાકીના જે કેમેરા બંધ કરીને બેઠા છે એમની હાજરી હું નહીં પૂરી શકું. મારી સામે જે કેમેરા ચાલુ કરીને બેઠા છે એને જ મેથનો લેક્ચર અટેન્ડ કર્યો છે એવું ગણી છે. અને આ સૂચના હું ક્યારેય બીજી વાર નહીં આપું અને કેમેરા ઓન કરવાની વારંવાર નહીં કહું. બરાબર છે? મેથ્સમાં હાજર રહેવું હોય તો કેમેરા ઓન જ જોઈશે. બોલો હેપી બેન, ગઈકાલે લેક્ચરમાં હતા તમે? નેટવર્ક ઇશ્યુ છે થોડોક હેપી બેનમાં. ચલો, કોઈ એક વ્યક્તિ મને કહી દે કે ભાઈ કાલે આપણે કંઈક આવું કામ કર્યું હતું ક્લાસની અંદર, જેવું તેવું જે યાદ હોય તે. એટલે આપણે આગળ વધીએ, વધારે વેઇટ નહીં કરીએ, ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે લેક્ચર શરૂ જ કરીશું હવે. ઓકે, તમને કોઈને યાદ ના હોય તો હું યાદ કરાવી દઉં. ગઈકાલે આપણે બ્લુપ્રિન્ટ ઉપર વાત કરતા હતા. હા હર્ષિલ, અનમ્યુટ થયો બધા. કાલે બ્લુ પ્રિન્ટ અધૂરી હતી, તે કરવાની હતી ને હા, જે કોઈ કેટલા વિદ્યાર્થીને જે કઈ ટોપિક યાદ હોય એ બધા પૂછ્યા હતા. બરાબર છે. કેટલા ચેપ્ટર સુધી આપણે બ્લુપ્રિન્ટમાં આગળ વધ્યા હતા? વિભાગ 20 પોઈગા હતા લગભગ. શું? સોરી, સમજાવી નહીં. પાઠમાં ઓલા પાઠ વાઇઝ કરતા હતા ને બ્લુ પ્રિન્ટમાં ત્યાં પોઈગા હતા. હા હા, બરાબર છે. ચાલો, બ્લુપ્રિન્ટ તમારી સામે આપણે શેર કરું છું હું. ઓકે, હવે તમને બ્લુપ્રિન્ટ દેખાતી હશે કદાચ. સ્ક્રીન ઉપર બ્લુપ્રિન્ટ દેખાય છે? Yes or no? હા. ઓકે ડન. તો મને યાદ છે ત્યાં સુધી આપણે ચેપ્ટર નંબર 10 ઉપર વાત કરતા હતા, વર્તુળ. યસ નો આન્સર આપતા રહેવા બેટા, નહીતર મજા નહીં આવે મને. અને આન્સર આપશો તો તમને મને બેયને મજા આવશે. આપણે ડિસ્કસ કરવાની છે, કઈ ભણવાનું નથી, વાતો જ કરવાની છે. વાતો એકલા એકલા ના થાય. ચેપ્ટર નંબર 10 ની યાદ છે? છેલ્લે ત્રિકોણમિતિના ઉપયોગની પરિચયની વાત કરી હતી. આ ચેપ્ટર તમારા માટે નવું છે. અગાઉ ભણ્યા નથી. હા, 6 ત્રિકોણમિતિ ગુણોત્તરો, sin cos tan cosec sec અને કોટ ઉપર વાત કરવાની હતી. એના પછી વર્તુળ ઉપર વાત કરતા હતા કે હવે વર્તુળ ચેપ્ટર ધોરણ 6 થી ભણ્યા હતા. સૌથી પહેલો વહેલો પરિચય તમારો પાઈ થી થયો હતો. પાઈ, જેની વેલ્યુ 22/7 અને 3.14 છે એવું તમારામાંથી મને કોઈએ કીધું. યાદ આવી ગયો હવે? યસ. ઓકે, સરસ, વેરી ગુડ. તો પાછા વર્તુળમાં જઈએ છે. વર્તુળમાં છેલ્લે 9મા ધોરણની અંદર કયા ટોપિક પર વાત હતી યાદ છે કોઈને? ધોરણ 9 ની અંદર વર્તુળની અંદર કયો ટોપિક હતો? વર્તુળ ચેપ્ટર ધોરણ 9 માં આવતું હતું અને એમાં કંઈક 3 નવા શબ્દો પર પરિચય હતો તમારો. અગાઉના ધોરણમાં તમે ત્રિજ્યા વિશે ભણ્યા હતા, જીવા વિશે ભણ્યા હતા, વ્યાસ વિશે ભણ્યા હતા. વ્યાસ અને ત્રિજ્યાનું રિલેશન સમજ્યા હતા. પણ હવે આપણે 9મા ધોરણની અંદર કંઈક 3 વસ્તુ નવી હતી. એ કોઈને ખ્યાલ હોય તો જણાવો. જેવું તેવું યાદ હોય, જે યાદ હોય તે 3 શબ્દો નવા હતા. એક જ મિનિટ, શેરિંગ સ્ટોપ કરું છું. અહીંયાથી શેર કરું છું. જેથી કરીને તમને જોઈ શકું.
સેમ દેખાય છે, કોઈ વાંધો નહીં. ચાલો, બ્લુપ્રિન્ટ આવી ગઈ પાછી સ્ક્રીન ઉપર. હા. યસ. ઓકે, તો ધોરણ 9 ની અંદર તમને યાદ હોય તો કોઈ ટોપિક ની, યાદ ના હોય તો ના પડે ભાઈ, કાંઈ યાદ નથી અમને, જેથી કરીને હું કંઈક રજૂ કરી શકું. વેઇટ કરવામાં ખોટો ટાઈમ બગડશે તમારો ને મારો બંનેનો. ઓકે, ચાલો હું જ યાદ કરાવી દઉં. ધોરણ 9 ની અંદર તમે વર્તુળની અંદર 3 નવા શબ્દો ભણ્યા હતા. એ શબ્દ હતા વૃત્તાંશ, વૃત્તખંડ અને ચાપ. યાદ આવે કે વૃત્તાંશ, વૃત્તખંડ અને ચાપ? કોને વૃત્તાંશ કહેવાય, કોને વૃત્તખંડ કહેવાય ને કોને ચાપ કહેવાય? જો યાદ ના આવતું તો કઈ નહીં, 10મું ચેપ્ટર આપણે શરૂ કરીશું ત્યારે એ ફરીથી પરિચય મેળવીશું. આપણે ધોરણ 10 ની અંદર એ 3 શબ્દો ઉપર ફરીથી ભણવાનું છે. અને અહીંયા એક નવો ટોપિક આવશે, સ્પર્શક, વર્તુળનો સ્પર્શક. અને સ્પર્શક ઉપર આપણે વાત કરવાની રહેશે. ત્યારબાદ 11મું ચેપ્ટર રચના. રચના ધોરણ 9 માં ભણાવતું ને 8મા માં ભણાવતું, બરાબર છે. 9મા ધોરણની રચના કરતા પણ ઈઝી પ્રકારની રચના અહીંયા ધોરણ 10 માં આપી છે. 3 પ્રકારની રચનાઓ આવશે તમારી. એક આવશે રેખાખંડનું વિભાજન, બીજું આવશે સમરૂપ ત્રિકોણો, અને ત્રીજું આવશે વર્તુળનો સ્પર્શક. ત્રણેય પ્રકારની રચના ક્લિયર થઈ જાય એટલે 4 માર્ક તમારા રોકડા મળી જશે આ ચેપ્ટર માંથી. અહીંયા બ્લુપ્રિન્ટમાં પણ જુઓ, દેખાય છે અહીંયા છેલ્લે 4 માર્ક્સનો એક દાખલો છે અને 4 જ માર્ક્સ રચના જાય છે. તો આ સેક્શન ડી ની અંદર આવતો પ્રશ્ન છે. ત્યારબાદ 12મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એની અંદર તમે 9મા ધોરણમાં જે વૃત્તાંશ, વૃત્તખંડ અને ચાપ શોધતા શીખ્યા હતા એના માપની વાત કરવાની છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય, વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું થાય અને ચાપની લંબાઈ કેવી રીતે મેળવવી. એના પછીનો 13મો ચેપ્ટર તમારું. 13મું ચેપ્ટર ઓલરેડી તમને યાદ છે, પૃષ્ઠફળ અને ઘનફળ ધોરણ 9 માં પણ આવતું હતું. અને એમાં કેટલાક આકારો ઉપર આકારના પૃષ્ઠફળ અને ઘનફળ શોધવાની વાત હતી. કોઈને યાદ છે એ આકારો કયા કયા હતા? જો કોઈને યાદ હોય આકારો કયા કયા હતા તો મને જણાવો. પૃષ્ઠફળ અને ઘનફળ સરસ મજાનું ચેપ્ટર હતું. 1-2 આકારો અગાઉના ધોરણમાં પણ આવતા હતા. 7મા 8મા ધોરણથી નળાકાર તો આવતું હતું તમારે ભણવામાં. એ સિવાયના કયા કયા આકાર છે? તો નળાકાર છે એનું પૃષ્ઠફળ અને ઘનફળ શોધતા હતા ધોરણ 9 ની અંદર. એ પછીના બીજા આકાર કોઈને યાદ હોય તો? યાદ ના હોય તો સ્ક્રીન ઉપર દેખાવું છું તો કઈક યાદ આવે કે કઈક આવા આકારો ઉપર વાત થઈ હતી અને આના આ જે સૂત્રો હતા બધા. સમઘન છે, નળાકાર છે, ગોલક અથવા ગોળો છે, અર્ધગોલક અથવા અર્ધગોળો છે, શંકુ છે. આ એના એ આકારના ઘનફળના સૂત્રો છે. તમારે 10મામાં ખાલી એક જ ટોપિક નવો આવશે જેને આપણે શંકુનો આડછેદ તરીકે ઓળખીએ છીએ. બાકી બધા જૂના સૂત્રો ફરીથી આવશે. આખો શંકુ કંઈક આવો હોય, જોકરની ટોપી જેવો અથવા તો મહેંદીના કોન જેવો. એને જો વચ્ચેથી કટ કરી દેવામાં આવે તો અણી વાળો ભાગ છે એ સિવાયનો નીચેનો જે ભાગ વધે છે એ નીચેના ભાગને આપણે શંકુનો આડછેદ કહીશું. એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવાનું, એનું ઘનફળ કઈ રીતે શોધવાનું એ ફરીથી ચેપ્ટર ભણીએ ત્યારે આપણે વાત કરીશું. ત્યારબાદનું ચેપ્ટર છે 14. 14મું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. 9મા ધોરણમાં પણ આંકડાશાસ્ત્ર આવતું હતું. સેમ નામ સેમ કામ. એના એ જ બધા ટોપિક હતા આંકડાશાસ્ત્રમાં. 3 ટોપિક ઉપર વાત કરી હતી, કોઈને યાદ હોય તો. 3 મધ્યવર્તી સ્થિતિના માપો ઉપર આખું ચેપ્ટર હતું. યાદ છે કોઈને આંકડાશાસ્ત્રના 3 મેઇન ટોપિક? ઓકે, સરસ. બસ આમ આન્સર મળતો હશે તો મજા આવશે, ના પાડી દેવાની કોઈ વાંધો નથી આપણને. તો યાદ કરાવું, ચાલો. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આવું કઈ ભણ્યા હોય તો. ના ભણ્યા હોય તો ફરીથી આપણે અહીંયા ભણવાના જ છીએ એટલે ચિંતા કરવી નહીં. છેલ્લે 15મું ચેપ્ટર સંભાવના. સૌથી ઈઝી 9મા ધોરણનું, સૌથી ઈઝી 10મા ધોરણનું ચેપ્ટર. 9મામાં જે સંભાવના હતું સેમ ટુ સેમ 10મામાં સંભાવના છે. એક પણ ટોપિકમાં ફેરફાર નથી.
યાદ હોય તો સમતોલ પાસા, સિક્કો ઉછાળવો, કેલેન્ડરના દાખલા, એક આવા પ્રકારના દાખલા સંભાવનામાં આવતા હતા. એક ખાલી બોક્સ ની અંદર 5 લાલ પેન ને 3 લીલી પેન હોય, અંદાજિત રીતે કોઈ એક પેન પસંદ કરો તો એ કેવા કલરની પેન મળે, અથવા તો લાલ કલરની પેન મળે એની સંભાવના શોધો. એક આવી સંભાવના તમે શોધતા હતા. ઓકે, તો જે 15મું ચેપ્ટર છે એમાં 4 માર્ક છે, 4 માર્ક ઓબ્જેક્ટિવ ના છે. ઓબ્જેક્ટિવ શું છે ગઈકાલે બહુ સારી રીતે આપણે ક્લિયર ચર્ચા કરેલી છે કે ભાઈ ખરા ખોટા, ખાલી જગ્યા, વિકલ્પો, જે ટૂંક જવાબે આન્સર છે એ બધા ઓબ્જેક્ટિવ છે અને સંભાવનામાંથી 4 માર્ક્સ ના ઓબ્જેક્ટિવ પૂછાય છે. આખું ચેપ્ટર 4 માર્ક્સ નું છે. એમ સૌથી ઓછામાં ઓછા માર્ક્સ ના ચેપ્ટર 4 માર્ક્સ ના છે અને મેક્સિમમ માર્ક્સ મળતા હોય એવા ચેપ્ટર 8 માર્ક્સ ના છે. 8 માર્ક્સ ના ટોટલ 2 ચેપ્ટર છે. એક ત્રીજું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને એક 13મું પૃષ્ઠફળ અને ઘનફળ. બાકી બધામાં 6 માર્ક્સ મળે છે. અને કુલ મળીને આપણું 80 માર્ક નું પેપર છે ને, એ પેપરની બ્લુપ્રિન્ટ અથવા તો માળખું કંઈક આ રીતનું છે. એ પણ કાલે જોઈ લીધું છે. સેક્શન A B C D 16, 20, 24 અને 20 આ પ્રકારના માર્ક છે. તો બ્લુપ્રિન્ટમાં કોઈને કઈ ક્વેરી હોય તો જણાવો, અને ના ક્વેરી હોય તો આપણે આગળ વધીએ છીએ. ચેપ્ટર 1 ની શરૂઆત કરીએ છીએ. છે કઈ ક્વેરી બ્લુપ્રિન્ટમાં? તો આને સ્ટોપ કરું અને મેઇન સ્ક્રીન ઉપર પાછો આવું છું. ઓકે, ચાલો અહીંયા આવ્યો કે બધા 3 વિદ્યાર્થીઓના કેમેરા ચાલુ છે, બાકી બધાના બંધ છે. કોઈ વાંધો નહીં, મારે કેટલાની હાજરી લેવી મને ખબર પડશે. ચાલો, બ્લુપ્રિન્ટ ક્લિયર થઈ ગઈ છે. તો હવે આપણે ચેપ્ટર 1 ની શરૂઆત કરીએ. તો તમારી નોટ ની અંદર ટાઇટલ આપો ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નું નામ કોઈને યાદ હોય તો? ચેપ્ટર નું વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ. ઘણા બધા યાદ છે. શું વાત છે? એમ તો ગઈકાલે મેં તમને પહેલા ચેપ્ટર ની મેથ્સ ની પીડીએફ મોકલેલી છે. જેને જોયું છે ને ચેપ્ટરમાં શું છે એ પણ ખ્યાલ હશે. અને અહીંયા પણ બતાવું છું સ્ક્રીન ઉપર. વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, અને વાસ્તવિક સંખ્યાઓમાં પહેલા તો વાસ્તવિક સંખ્યા શબ્દ સમજવો છે, પછી આપણે અંદર ઉતરીએ. વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર્સ. અગાઉના ધોરણમાં તમે ગણ નામનો શબ્દ ભણ્યા હશો. ગણ પરિચય. પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પૂર્ણ સંખ્યાનો ગણ. યાદ આવે આવું કઈ? યાદ ના હોય તો યાદ કરાવું. સૌથી પહેલો ગણ હતો એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ હતો, અને નેચરલ નંબર્સ. એની પણ પ્રિન્ટ હશે મારી પાસે, તમને બતાવું છું જો મળી જાય તો. અહીં 9મા ધોરણનું ચેપ્ટર 1 માં છે એ વસ્તુ. ચેપ્ટર 1 મેથ્સ, ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. યસ, અહીંયા છે. ઓકે, જો તમારી સ્ક્રીન ની સામે ધોરણ 9 નું પહેલું ચેપ્ટર. કદાચ તમે નહીં ભણ્યા હોય અથવા તો ઓનલાઈન માં કંઈ નહીં આવ્યું હોય એટલા માટે યાદ નથી. બાકી વિવિધ સંખ્યા ગણવા સૌથી પહેલો ગણ છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ તરીકે ઓળખાય છે. ને એનો સંકેત શું છે? એન ગણ. આ 9મું ધોરણ છે. રિપીટ એટલા માટે કરું છું કે આપણી શરૂઆત આ જ્યાં પૂરું થાય છે ત્યાંથી થાય છે. બરાબર છે? એટલે ખાસ અગાઉ પણ કીધું હતું, ફરીથી કહું છું, 9મું ધોરણ જેમને ક્લિયર નથી અને જ્યાં જ્યાં ક્વેરી છે 9મા ધોરણમાં, બધી ક્વેરી 10મામાં આડી આવશે, ની તકલીફ આપશે. જો માર્ક્સ કવર કરવા હોય તો એ 9મું પણ યાદ કરવું પડશે ને 10મું પણ નવું શીખતું રહેવું પડશે. ઓકે, તો એન પ્રાકૃતિક સંખ્યાનો ગણ, આ બધું યાદ રાખજો. આ બધું એક્ઝામમાં પાછું આવશે. ઓબ્જેક્ટિવ ની અંદર ગમે ત્યાંથી પ્રશ્ન આવશે, કદાચ 9માના ટેક્સ્ટબુક માંથી પણ હોઈ શકે. એટલે જે થિયરી અહીંયા સમજાવું છું ખાસ શીખતી રહેવી. બરાબર? સૌથી પહેલા તમારી નોટની અંદર તમે ટાઇટલ આપ્યું છે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. ઓકે છે? તમારા હાથમાં જે નોટ છે એ ગણિતની પાકી નોટ છે એવું સમજીને નહીં, આજે પહેલા રફમાં જ કામ કરો,
પછી જે રીતની તમને પાકી નોટ સમજાવું એ રીતે પાકી નોટની અંદર ચેપ્ટરની થિયરી લખજો, બરાબર છે. અત્યારે રફ નોટની અંદર ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ નામ આપો, આજની તારીખ લખો અને એની અંદર સ્ટાર કરીને લખો. ચાલો યાદ કરીએ. વીકમાં ગમે ત્યારે હું તમારી નોટ મારી પાસે મગાવીશ અને ચેક કરીશ, પણ એ પાકી નોટ, આ રફ નોટ ચેક નહીં કરું. રફ નોટમાં ખાલી લખતા શીખવાડું છું. પછી તમે તમારા આઈડિયા પ્રમાણે સારામાં સારા અક્ષરે અને શાંતિથી પાકી નોટમાં લખજો. પછી એકવાર લખતા આવડી જાય પછી ડાયરેક્ટ પાકી નોટમાં જ લખીશું, આપણે ડબલ રિપીટ નહીં કરીએ. પણ આજે ખાસ રફ નોટમાં લખશો. તમારે સ્ટાર કરીને લખવાનું છે. ચાલો યાદ કરીએ. કાઉન્સમાં લખો વિવિધ સંખ્યા ગણ, અહીંયા દેખાય છે સ્ક્રીન ઉપર. અગાઉના ધોરણ છે એટલે યાદ કર્યોમાં આપણે લખીશું વિવિધ સંખ્યા ગણ. હવે પહેલો એરો કરીને લખો પ્રાકૃતિક સંખ્યા ગણ. પહેલો એરો કરીને લખો પ્રાકૃતિક સંખ્યા ગણ. કાઉન્સમાં નેચરલ નંબર્સ પણ લખી શકો છો, કમ્પલસરી નથી. નેચરલ એટલે કુદરતી, પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યા ગણ. એમાં પહેલો એરો કરીને લખો પ્રાકૃતિક સંખ્યા ગણ n વડે દર્શાવાય છે. કેપિટલ N લખો. પ્રાકૃતિક સંખ્યા ગણ n વડે દર્શાવાય છે. એમાં n છે કેપિટલ દર્શાવવો. ઈ ગણના સભ્યો કોણ કોણ? તો કે n ઇઝ ઇક્વલ ટુ છગડીયો કૌંસ. 8મા ધોરણમાં આવતો હતો. છગડીયો કૌંસ કેવી રીતે કરે અહીંયા સ્ક્રીન ઉપર પણ દેખાડેલો છે. છગડીયા કૌંસમાં 1 2 3 4 5 6 7 અનંત સુધી આ જે આંકડાઓ છે એ બધાય પ્રાકૃતિક ગણના સભ્યો છે. એટલું લખાઈ ગયું હોય તો ધ્યાનથી સાંભળો. પ્રાકૃતિક સંખ્યા, કુદરતી, નેચરલ. એનો અર્થ એવો કે નોર્મલી તમને કોઈ વસ્તુ ગણવાની કહેશો તો એ વસ્તુ ગણવાની ગણતરી ક્યાંથી શરૂ કરશો તમે? કોઈ બી આન્સર આપી શકે છે? 1 થી. 1 થી શરૂ કરશો, બરાબર. કુદરતી રીતે જ આપણે 1 થી ગણવાનું શરૂ કરવાના છીએ. તો 1 થી શરૂ થાય છે. અનંત સુધીના આંકડા છે બધા પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. બેટા માઇક ચાલુ છે, મ્યુટ કરી દે. સરસ. આન્સર આપીને મ્યુટ કરી દેવો એટલે ડિસ્ટર્બ ના થાય બીજા કોઈને. અને આન્સર તો આપવો જ બને ત્યાં સુધી, વધારે મજા આવશે ભણવાની. તો ગણતરી 1 થી શરૂ થાય છે, અનંત સુધી ચાલે છે. તો 1 થી શરૂ થતા અનંત સુધીના આંકડાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું. પ્રાકૃતિક સંખ્યાના ગણના સભ્યો. એના પછીનો ગણ આવે છે પૂર્ણ સંખ્યા. આ જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં એક અંક ખૂટે છે, એક અંક નથી આપેલો. એ અંકની શોધ પણ આપણે ઇન્ડિયામાં જ થયેલી છે. કોણે કરી તમને યાદ જ છે? યાદ ના હોય તો હમણાં જણાવીશ. જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં એક આંકડો ઘટે છે. તમે મોબાઈલનું કીપેડ જુઓ કે કેલ્ક્યુલેટરના આંકડા જુઓ, 1 2 3 4 5 શરૂ થતા જ છે, પણ એક આંકડો વધારાનો હશે. એ કોણ હતો? 0. શૂન્ય. જેની શોધ કોણે કરી છે? આર્યભટ્ટ. આપણા ઇન્ડિયાના જ ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની શોધ કરી છે. અને આ પ્રાકૃતિક સંખ્યા સાથે તમે શૂન્યને પણ એડ કરી દેશો તો શૂન્ય થી શરૂ થતી સંખ્યાઓ 0 1 2 3 4 5 6 અનંત સુધી આ તમામ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યા કહીશું. પ્રાકૃતિક સંખ્યામાં જે એક આંકડો ઘટે છે એને આપણે આપી દઈએ તો સંખ્યા પૂર્ણ બને. બધી સંખ્યા આવી ગઈ હવે. પૂર્ણ એટલે ઓલ, બધા ઓલ નંબર્સ, બરાબર. જેનો સંકેત છે W. તો W ગણ કે એટલે સમજી લેવાનું 0 થી અનંત સુધીની સંખ્યા. તો આપણે યાદ રાખશું 1 પ્રાકૃતિક સંખ્યા છે અને પૂર્ણ સંખ્યા છે. 1 થી લઈને અનંત સુધીના બધા ધન પૂર્ણાંક, યાદ છે ને, ધન ઋણ શૂન્ય. એમાં જે બધા ધન પૂર્ણાંક છે એ બધા જ ધન પૂર્ણાંક એ પ્રાકૃતિક સંખ્યા છે. શૂન્ય અને ધન પૂર્ણાંક બંને મળીને પૂર્ણ સંખ્યા બનાવે છે. તો આપણી નોટની અંદર બીજો એરો લખીશું પૂર્ણ સંખ્યા ગણ. નોટની અંદર બીજા નંબરનો એરો પૂર્ણ સંખ્યા ગણ, કૌંસમાં લખીશું વોલ નંબર્સ.
આ ધોરણ 9 છે બેટા. આપણે સ્કીપ થઈ ગયું છે ગયા વર્ષે, એટલે એમાં સમય વધારીએ છીએ રિવિઝન માટેનો. પ્રાકૃતિક સંખ્યાગણ, પૂર્ણ સંખ્યાગણ. પૂર્ણ સંખ્યાગણનો પહેલો ટોપિક લખશો એરો કરીને. પૂર્ણ સંખ્યાગણ W વડે દર્શાવે છે. W ને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં બતાવવાનો છે, જેવી રીતે n ને બતાવ્યો હતો. n અને W બંને કેપિટલ અક્ષર રહેશે, એક પણ સ્મોલ અક્ષર લખવાનો નથી. સર અવાજ નથી આવતો. સર અવાજ નથી આવતો. સર અવાજ. હલો, સર આવે છે અવાજ અવાજ? આવ્યો હવે. અવાજ આવે. ઓકે, તો હવે સ્ક્રીન ઉપરથી જોઈને બે ટોપિક લખી નાખો, હું બોલતો નથી. W માં જે સંખ્યા ગણ છે 0 1 2 3 4, એમાં એવું હોય નેટવર્ક ડાઉન થાય એટલે અવાજ ઓછો થઈ જાય, નેટવર્ક અપ જાય એટલે પાછું ક્લિયર આવવા મળે. એટલે નેટવર્ક અપડાઉન થશે એ પ્રમાણે અવાજ પ્લસ માઇનસ થયા કરશે. એટલે અવાજ ના આવે તો મને જાણ કરતી રહીશ. કોઈનો માઇક ચાલુ છે બેટા? ક્રિશ, તારો માઇક ચાલુ છે બેટા. બસ, થેન્ક યુ. ચાલ, ત્રીજા નંબરના ટોપિક ઉપર જઈએ આપણે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે n ગણ, પૂર્ણ સંખ્યા એટલે W ગણ, અને હવે પૂર્ણાંક સંખ્યા ગણ, ઇન્ટીજર્સ નંબર્સ. પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડ સંજ્ઞા વડે દર્શાવાય છે. આમાં નેચરલ નો n હતો, આમાં હોલ નંબર નો W હતો, આમાં ઇન્ટીજર માં ઝેડ કેમ આવ્યો? તો ઝેડ એ જર્મન શબ્દ જેહલન પરથી આવેલો છે, જેનો અર્થ સંખ્યા થાય છે. આપણો ઇન્ડિયન વર્ડ નથી, જર્મન શબ્દ છે જેહલન. બરાબર, અને એના નામ ઉપરથી પૂર્ણાંક સંખ્યા ગણનો સંકેત બનેલો છે ઝેડ. અને ઝેડમાં કોણ કોણ આવે? તો કે આમાં ધન સંખ્યા હતી, આમાં શૂન્ય અને ધન સંખ્યા હતી, આમાં એક નવા એડ થયા કોણ? -1 -2 -3. એને આપણે ઋણ પૂર્ણાંક તરીકે ઓળખીશું. તો ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક, એમ ત્રણેય મળીને પૂર્ણાંક સંખ્યાઓ બનાવે છે. ક્લિયર? તો અગાઉના બે ટોપિકની જેમ જ પૂર્ણાંક સંખ્યાનો ટોપિક પણ તમારી નોટમાં લખી લો. નીચેના ચારે ચાર એરો, એનો સંકેત, એ સંકેત ક્યાંથી આવ્યો છે એ, એમાં કયા કયા શબ્દો સભ્યો છે એ, અને સભ્યોને કયા નામથી ઓળખાય છે એ પણ જાણી લો. લખાઈ જાય એટલે આગળ વધીએ.
અને અત્યારે ના લખવું હોય તો બીજો એક સોલ્યુશન છે આપણી પાસે. અત્યારે ના લખવું હોય તો બીજું એક સોલ્યુશન છે. કોઈને જોઈએ છે સોલ્યુશન સરસ મજાનું? બોલો સર. મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી લો. પછી ગમે ત્યારે એ ફોટો જોઈને લખી નાખવાનો, લેક્ચર પૂરો થાય ફ્રી ટાઈમ મળે એટલે. તો તમે ડાયરેક્ટ પાકી નોટમાં પણ ઉતારી શકો છો સારા અક્ષર. ઓકે બરાબર. એટલે હવે આપણે લખવાનો સર ટાઈમ નહીં ઉપર કરો બગાડીએ. એટલે પહેલેથી જ શરૂ છે બેટા, પહેલેથી જ વિવિધ સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યાનો ગણ પહેલો છે જ. 1 મિનિટ, ઉપરથી નીચે સુધી ઓકે આવી ગયું. ચાલો, ઉપરના ત્રણેય વસ્તુ આવી ગઈ છે. માઇક મ્યુટ કરવાનું ભૂલી ગયું છે. તો આગળ વધીએ. આગળ હા, અને બીજી વાર મોબાઈલમાં થોડીક માથાકૂટ કરી લેવાની કે ભાઈ ચાલુ લેક્ચર સ્ક્રીનશોટ કઈ રીતે પાડવો. નોર્મલી હોમ બટન અને વોલ્યુમ કી બંને એક સાથે દબાવશો એટલે સ્ક્રીનશોટ પડી જશે. પછી અલગ અલગ મોબાઈલમાં અલગ અલગ સિસ્ટમ હોય છે. કોઈકમાં ઉપર નોટિફિકેશન બારની અંદર સ્ક્રીનશોટનો શોર્ટકટ આપેલો હોય છે. તો જોઈ લેવાનું આપણા ફોનમાં ક્યાં સ્ક્રીનશોટ પડે છે. કોઈકને 3 આંગળી એક સાથે સ્ક્રીન ઉપર લગાવવાથી સ્ક્રીનશોટ પડી જાય છે. બરાબર, તો શીખી લેવાનું ખાલી સ્ક્રીનશોટ પાડતા. એટલે ચાલુ લેક્ચરે કોઈ પણ ધોરણમાં કોઈ પણ વિષયમાં કામની વસ્તુ આવે એટલે સ્ક્રીનશોટ પાડી લેવાની, પછી નોટમાં ઉતારી લેવાની. એટલે ચાલુ લેક્ચર આપણો ટાઈમ પણ ના બગડે ને આપણે બધી પરફેક્ટ માહિતી મળી પણ જાય. ઓકે. આજે લખવાનો સમય આપું છું કારણ કે બધાને સ્ક્રીનશોટ પાડતા ના પણ આવડતું હોય. જો કે આપણા હોશિયાર બધા છોકરા છે એટલે વાંધો તો નહીં જ આવે સ્ક્રીનશોટમાં, છતાં શીખી લેવાનું. કાલથી આપણે સ્ક્રીનશોટ ઉપર જ આગળ વધીશું. તો કરીએ ચોથા નંબરનો સંખ્યા ગણ. તો કોઈને લખવાનું બાકી છે? 1 મિનિટ. કોઈનો માઇક ચાલુ છે? હું ચેક કરી આવું કોણ છે. માઇકમાં છે ક્રિશ. ક્રિશને અમારે ભૂલાઈ જાય છે માઇક ચાલુ બંધ કરવાનું વારંવાર. ક્રિશ, ઓકે, વેરી ગુડ. ચાલો, ચોથા નંબરનો ગણ સમય સંખ્યા. ચોથા નંબરનો ગણ છે સમય સંખ્યાનો ગણ. હવે સમય સંખ્યામાં કોણ નવું આવ્યું? પેલા ધન સંખ્યા હતી, પછી શૂન્ય અને ધન આવી. હવે ઋણ, શૂન્ય અને ધન ત્રણેય મળીને પૂર્ણાંકો બની ગયા. હવે સમય સંખ્યા રેશનલ નંબર્સ. સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવાય છે. જે સંખ્યાને પીક્યુ સ્વરૂપ, પીક્યુ સ્વરૂપ એટલે અંશ અને છેદવાળું, આપણી ભાષામાં અપૂર્ણાંક. ભણ્યા છો ને અંશ અને છેદવાળા અપૂર્ણાંક. તો જે સંખ્યાને પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી તમામ સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું. જ્યાં પી ઝેડ ગણમાંથી લેવાનું છે. ઝેડ ગણ એટલે આપણને ખબર છે ધન, ઋણ અને શૂન્ય. અને ક્યુ એટલે કે એનો છેદ છે એ હંમેશા એન ગણમાંથી એટલે પ્રાકૃતિક સંખ્યામાંથી જ લેવાનો છે. તો કોઈ પણ અપૂર્ણાંકમાં યાદ રાખો વિકલ્પો ખાલી જગ્યા માટે. કોઈ પણ અપૂર્ણાંકનો છેદ ક્યારે ઋણ કે શૂન્ય ના હોઈ શકે. હંમેશા ધન પ્રાકૃતિક સંખ્યા જ હોય. 5/9 દર્શાવો તો 5 ને અંશ કહેવાય, 9 ને છેદ કહેવાય. પી ના છેદમાં ક્યુ દર્શાવો તો આ પી છે એ આપણો અંશ છે અને ક્યુ છે એ છેદ છે. એમાંથી પી છે એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. પણ ક્યુ ક્યારેય એટલે કે છેદ ક્યારેય ઋણ કે શૂન્ય હોતો નથી. હંમેશા ધન સંખ્યા જ હોય. હજી એક, તો આપણે સમય સંખ્યાના ગણને કયા શબ્દ વડે દર્શાવશું? અહીંયા ઝેડ બતાવ્યું છે, અહીંયા ક્યુ વડે. એમાં કોણ કોણ આવે? તો કે ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે, શૂન્ય આવે અને અપૂર્ણાંક. તો એક વસ્તુ યાદ રાખીએ, આ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય મળીને જે બનાવે છે એને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખતા હતા. તો આપણે અસમય સંખ્યામાં બે સભ્યો દર્શાવી શકીએ, એક પૂર્ણાંક સંખ્યાઓ અને બીજી અપૂર્ણાંક સંખ્યાઓ. તો અહીંયા એક એરો વધારે એડ કરીને આપણે લખી લઈશું કે ભાઈ અહીંયા સમય સંખ્યાનો ત્રીજા નંબરનો એરો કે ભાઈ
પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ મળીને સમય સંખ્યાનો ગણ બનાવે છે. તો ચાલો પહેલા આ બે ટોપિક લખી નાખો, પછી ત્રીજો ટોપિક હું લખાવું છું. સમય સંખ્યા કોને કહેવાય એ લખી નાખો. એનો સંકેત લખી નાખો અને વ્યાખ્યા લખી નાખો. પછી ત્રીજા નંબરનો ટોપિક હું લખાવું છું. એ સ્ક્રીનશોટમાં નહીં આવે એટલા માટે. કોઈનો માઇક અનમ્યુટ થયો છે બેટા, બોલો. કઈ ક્વેશ્ચન હોય તો બોલી શકો છો. હાલો સર, હા ક્રિશ બોલ. આનો તો છે ને, શું આનો તો સ્ક્રીનશોટ હાલશે ને? આમાં હાલશે, પણ ત્રીજો જે ટોપિક હું લખાવીશ ને ઈ નહીં હોય, હા એટલે ઈ નોટમાં લખવો પડશે. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ને, એ પહેલેથી છેલ્લે સુધી આવી ગયું છે. હા બધા જ ગણ અહીંયા સ્ક્રીન ઉપર આવી ગયા છે. પહેલા આવી ગયા, હવે છેલ્લા બે આવી ગયા. ટોટલ 5 ગણ છે. માઇક બંધ છે કે ચાલુ છે? પંકજભાઈ, ઓકે. ચાલો, જે ટોપિક નથી સમય સંખ્યાના ગણમાં, એમાં ત્રીજો એરો કરીને લખો. ત્રીજા નંબરનો એરો કે ભાઈ આમ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા, આમ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા મળીને સમય સંખ્યા ગણ બનાવે છે. સમય સંખ્યા ગણ બનાવે છે. આ ત્રીજો ટોપિક સમય સંખ્યા ગણ. એના પછી આપણે ખાલી સમજવાનું છે અસમય સંખ્યા, ઇરેશનલ નંબર્સ. તો જે વાસ્તવિક સંખ્યા સમય નથી તેવી સંખ્યાને અસમય સંખ્યા કહીશું. સમય સંખ્યા કોને કહેવાય ખબર પડી ગઈ. ધન, ઋણ, શૂન્ય અને અપૂર્ણાંક. આ સિવાયની તમામ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. અને આના ઉપર આપણે ધોરણ 10 ઉપર પૂરેપૂરો ફોકસ કરવાનો છે, કારણ કે 9 સુધી આપણે આટલા ટોપિક સુધી ક્લિયર કર્યું છે. પ્રાકૃતિક સંખ્યા ભણી લીધી, પૂર્ણ સંખ્યા ભણી લીધી, પૂર્ણાંક સંખ્યા ભણી લીધી, સમય સંખ્યા ભણી લીધી છે ધોરણ 9 ની અંદર. હવે 10મા ધોરણમાં આપણે ફોકસ અસમય સંખ્યા ઉપર કરવાનો છે. એટલે આમાં વિશેષ ચર્ચા અત્યારે નહીં કરીએ, હમણાં ચેપ્ટરમાં જઈને કરીશું. એટલે અત્યારે ખાલી એવું સમજી લો કે જે વાસ્તવિક સંખ્યા સમય નથી તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું, અને એનો સિમ્બોલ છે આઈ. બરાબર છે? હવે મેઇન ટોપિક છેલ્લો ગણ, વાસ્તવિક સંખ્યાનો ગણ. તમારું 10મા ધોરણનું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા. એ સમજવા માટે આ ગણને પણ સમજવો જરૂરી છે. વાસ્તવિક સંખ્યા ગણ એટલે રિયલ નંબર્સ. રિયલ, ખરેખર વાસ્તવિક એટલે વિશ્વની તમામ સંખ્યાઓ. ગણિતમાં આખા વિશ્વમાં, આખી દુનિયામાં જેટલા જેટલા નંબર્સનો યુઝ થાય છે એ બધા જ નંબર વાસ્તવિક સંખ્યા ગણમાં આવી ગયા. વાસ્તવિક સંખ્યા ગણમાં કોણ કોણ આવ્યું? એક તો સમય સંખ્યા એટલે ઉપરનું બધું આવી ગયું. ધન, ઋણ, શૂન્ય એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ, અને બીજી અપૂર્ણાંક સંખ્યાઓ મળી ગઈ. એ બંને મળીને સમય સંખ્યા બનાવે છે. એટલે આ સમય સંખ્યા અને બાકીની અસમય સંખ્યાઓ, એમ તમામ સંખ્યાઓ મળીને વાસ્તવિક સંખ્યાનો ગણ બનાવે છે, જેને રિયલ નો આર વડે દર્શાવાય છે. આમ આર એટલે ક્યુ વત્તા આઈ. ક્યુ શું છે? તો કે ક્યુ અહીંયા હતો, સમય સંખ્યાનો ગણ. એમાં આઈ ઉમેરી દઈએ એટલે કે અસમય સંખ્યાનો ગણ ઉમેરી દઈએ, તો સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને મળીને વાસ્તવિક સંખ્યા બનાવે છે. કૌંસમાં પણ આપેલું છે, સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા બરાબર વાસ્તવિક સંખ્યાઓ. હવે ખાસ યાદ રાખો એટલી વસ્તુ કે NWZQR માં n છે ઈ W નો ઉપગણ છે. એનો અર્થ એવો કે n ના બધા સભ્યો W ની અંદર આવી ગયા, કારણ કે n માં શું હતું? ધન સંખ્યા. W માં ધન અને શૂન્ય બંને, તો ધન ઓલરેડી W માં આવી ગઈ છે. એવી જ રીતે W છે એ Z નો ઉપગણ છે, કારણ કે W માં શૂન્ય અને ધન હતા,
જ્યારે z ની અંદર શૂન્ય, ધન અને ઋણ બધું છે, એટલે કે બધા પૂર્ણાંકો આમાં આવી ગયા. q છે અને z છે, તો z છે એ q નો ઉપગણ છે. આમાં પૂર્ણાંક હતા અને આમાં અપૂર્ણાંક બંને ભેગા થઈ ગયા, અને સમય સંખ્યાઓ બધી આમાં આવી ગઈ. q છે એ r નો ઉપગણ છે, કારણ કે r માં બધી સંખ્યા, વિશ્વની તમામ સંખ્યાઓ આવી ગઈ છે. આ ક્રમ એક લખી નાખવાનો. અહીંયા સુધીનો આજનો ટોપિક આપણો પૂરો થાય છે. સ્ક્રીનશોટ પાડી લો અને ક્લાસ લીવ કરી શકો છો. કાલે આમાંથી ક્વેશ્ચન આન્સર્સ કરીશ એટલે એકવાર વાંચી લેવું, પાકી નોટમાં લખી દેવું તારીખ સાથે, બરાબર. પછી આપણે ધોરણ 10 શરૂ કરવાના છે. આ ધોરણ 9 પૂરું થઈ. સર આ છેલ્લા 3 ટોપિક માંથી ખાલી આ નીચેનું એક જ લખવાનું ને? લખવાનું આ પણ યાદ રહેતું હોય તો મને કોઈ વાંધો નથી, બાકી આ લખવું તો પડશે. અસમય સંખ્યા કોને કહેવાય એ ખબર હોવી જોઈએ, એ ભેગી થાય ત્યારે વાસ્તવિક સંખ્યા મળે છે. એટલે મેઇન ગણ તો વાસ્તવિક જ છે. ટોપિક આની જ વાત કરવાની, પછી સમજવા માટે આ સમજવું જરૂરી છે. બરાબર. ઓકે, સર આખી બુકમાં બ્લેક પેન નો યુઝ કરી શકીએ? હા, ડેકોરેશન કરો. બોર્ડમાં પણ યુઝ નથી થતી. ખાલી બુકમાં જ કરી શકીએ એમ ને? સર અવાજ નથી આવતો. હજી નથી આવતો. અવાજ નથી. હાલો, હવે આવ્યો. હા હવે આવી. ઓકે, સરસ. તો હવે સ્ક્રીનશોટ પાડી લો અને મીટિંગ લીવ કરી શકો છો. કાલે આમાંથી જ ક્વેશ્ચન આન્સર કરીશું, પછી આગળ વધીશું. ચલો લીવ થવા મળો, નામ બોલવા મળો. ઓકે, કૃષ્ણા બાકી, પ્રતિષ્ઠા બાકી, શક્તિ બાકી, પ્રિયા બાકી. સરસ. પ્રિયા, પ્રતિષ્ઠા લીવ કરો. પ્રતિષ્ઠા એક જ બાકી બેટા. પ્રતિષ્ઠા મીટિંગ લીવ કરો. ઓકે, ડન.